પોલીસ મન ફાવે એમ આરોપીની હવે અટક કરી શકશે નહીં, સુપ્રીમ કોર્ટે પાડી ના. પોલીસે હવે આરોપીની અટક કરતા પહેલા નોટિસ આપવી પડશે. મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ આ વિષય ઉપર કે પોલીસ છે એ આરોપીની ગમે ત્યારે ગમે એમ અટક કરી શકે કે ન કરી શકે. હાલમાં જ મિત્રો એક કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું કે આરોપીની અટક કરતાં પહેલાં નોટિસ આપવી ફરજિયાત છે. મિત્રો, આ કેસ હતો સત્યેન્દ્ર કુમાર અંતિલ વર્સિસ CBI. મિત્રો, આ એક કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપીની જે અરેસ્ટ કરવાની જે સિસ્ટમ છે કે અરેસ્ટ કરવાની જે જોગવાઈઓ છે, જે પદ્ધતિ છે, એ અંગે માર્ગદર્શિકાઓ જાહેર કરી છે. અને પોલીસને હવે આરોપીની જેમ પોલીસ અગાઉ વર્ષો સુધી એવું બનતું કે આ નાની એવી કોઈ અરજી આવી હોય કે ફરિયાદ આવી હોય તો એવા કિસ્સામાં પણ આરોપીની અટક કરી લેવામાં આવતી. આ બધા કિસ્સાઓ જ્યારે સામે આવ્યા અને એક જોગેન્દ્ર કુમાર કેસમાં તો સુપ્રીમ કોર્ટે એવું સ્પષ્ટ અવલોકન કરેલું હતું કે ભારતમાં પોલીસને ધરપકડ કરવાની જે સત્તા આપવામાં આવી છે એ પોલીસનું ભ્રષ્ટાચાર માટેનું મોટામાં મોટું એક ટૂલ છે, એક સાધન છે. આ ધરપકડની બીક બતાવીને પોલીસ છે એ લાખો રૂપિયાના, કરોડો રૂપિયાના તોડ કરે છે. આવું સુપ્રીમ કોર્ટે જોગેન્દ્ર કુમારના કેસમાં અવલોકન કરેલું છે મિત્રો. એટલે હવે સુપ્રીમ કોર્ટે એવું સ્પષ્ટ કર્યું કે જે ગુનામાં સજાની જોગવાઈ 7 વર્ષ કે 7 વર્ષથી ઓછી હોય, આવા કિસ્સામાં જો કોઈ પણ આરોપીની અટક કરવી હોય તો અટક કરતાં પહેલાં એને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(3) મુજબ પોલીસે નોટિસ આપવી પડશે. એને તપાસના કામે બોલાવવાનો રહેશે. આરોપી જો તપાસના કામે સહકાર આપતો હોય, આરોપીને જ્યારે બોલાવવામાં આવે તપાસના કામે ત્યારે હાજર રહેતો હોય અને પોલીસને સંપૂર્ણ સહકાર આપતો હોય તો આવા કિસ્સામાં આરોપીની અટક કરવી નહીં. આવું સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે મિત્રો. એટલે પોલીસની જે ધરપકડ કરવાની સત્તા હતી એના ઉપર હવે સુપ્રીમ કોર્ટે લગામ લગાવી છે મિત્રો. આ કેસ બાદ આ માર્ગદર્શિકા છે જે જાહેર કરી સુપ્રીમ કોર્ટે, એ સમગ્ર ભારતના પોલીસ સ્ટેશનોમાં હવે આ માર્ગદર્શિકાનું પાલન કરવાનું પણ હુકમ કરવામાં આવ્યો છે મિત્રો. એટલે પોલીસે હવે 7 વર્ષ કે તેથી ઓછી સજાની જોગવાઈ હશે એવી જો ફરિયાદ તમારી ઉપર થઈ હોય તો ગભરાવાની જરૂર નથી, ક્યાંય ભાગાભાગી કરવાની જરૂર નથી. તમને પોલીસની નોટિસ મળે અને તપાસના કામે જો તમને પોલીસે બોલાવ્યા હોય અને તમે તપાસના કામે હાજર રહેવું જોઈએ, તપાસમાં સહકાર આપવો જોઈએ, પોલીસ જે કાંઈ પૂછપરછ કરે એના સાચા જવાબો આપવા જોઈએ, તો આવા કિસ્સામાં તમારી ધરપકડ છે થઈ શકશે નહીં. પરંતુ જો તમે કોઓપરેટ નહીં કરો, પોલીસની નોટિસના જવાબ નહીં આપો અને તમે ભાગતા ફરશો તો પોલીસને અટક કરવાનો પૂરેપૂરો અધિકાર કાયદા દ્વારા આપવામાં આવ્યો છે. આ જે અટકની જોગવાઈઓ કે આ જે નિયમો છે કે જે માર્ગદર્શિકા છે એ માત્ર એવા જ કિસ્સા કે એવા જ કલમો હેઠળના ગુનામાં લાગુ પડશે કે જેમાં 7 વર્ષની સજાની જોગવાઈ છે અથવા તો 7 વર્ષથી ઓછું છે. 7 વર્ષથી વધુ સજાની જોગવાઈ હશે તો એમાં પોલીસે નોટિસ દેવાની કોઈ જરૂર રહેતી નથી. પોલીસ વગર નોટિસે ગમે ત્યારે આરોપીની અટક કરી શકશે મિત્રો. તો મિત્રો, આ સત્યેન્દ્ર કુમાર અંતિલ વર્સિસ CBIના કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટે ધરપકડ અંગેની સ્પષ્ટ માર્ગદર્શિકાઓ જાહેર કરી છે અને એનું પાલન પણ હવે પોલીસ છે, સમગ્ર ભારતની પોલીસે કરવા માંડી છે. તો હવે તમારી ઉપર જો કોઈ આવી ફરિયાદ થઈ હોય તો ગભરાવાની જરાય જરૂર નથી. જો આ ફરિયાદની કલમો 7 વર્ષ કે તેથી ઓછી સજાની જોગવાઈ છે તો આવા કિસ્સામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું છે કે ધરપકડ કરવી, અરેસ્ટ કરવી એ છેલ્લું ઓપ્શન હોવું જોઈએ. એ પહેલાં ના છૂટકે આરોપીની ધરપકડ કરવાના સંજોગો હોય તો જ એની અટક કરવી, આવું સ્પષ્ટ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે મિત્રો. બાકી આરોપીને ખોટી રીતે અટક કરી અને હેરાન કરવા નહીં. તો મિત્રો, આ ચુકાદાથી તમને શું લાગે છે કે હવે આ જે પ્રક્રિયા હતી અટક કરવાની અને પોલીસે તોડજોડ કરતી એના ઉપર કોઈ કાબુ કે લગામ લાગશે? તમારો આ બાબત શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. અને તમારી સમક્ષ કે તમારી પાસે જો કાયદાને લગતા કે આવી અટકને લગતા કોઈ પણ પ્રશ્ન હોય, તમારી સાથે ભૂતકાળમાં આવો કોઈ ખોટો બનાવ બન્યો હોય, પોલીસે તમારી સાથે કોઈ ગેરકાયદેસરતા આચરી હોય,
તમારી સાથે પોલીસે બીજી કોઈ પણ ગેરકાનૂની પ્રકારની જો કાંઈ પણ ગતિવિધિ કરી હોય અને તમને કાયદાનું માર્ગદર્શન ઈચ્છતા હો તો તમારો પ્રશ્ન કે તમારો મૂંઝવણ છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો મિત્રો. કાયદાની વાતો એનો જવાબ આપશે મિત્રો. ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિષય વસ્તુના વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. અને હા, વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો ગ્રુપમાં શેર જરૂર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. ધન્યવાદ.